નમસ્કાર. ચાલો એક કલ્પના કરીએ કે ભારતની દરેક યુનિવર્સિટી, દરેક કોલેજ દુનિયાની ટોપ યુનિવર્સિટીઓની હરોળમાં આવી જાય. શું આ શક્ય છે? વેલ, આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ. આપણે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની એક એવી યોજના વિશે ઊંડાણપૂર્વક જાણીશું જે આ સપનાને હકીકતમાં બદલી શકે છે. આ એક જ સવાલ આપણી આખી ચર્ચાનો પાયો છે. વિચારો, દેશની હજારો યુનિવર્સિટીઓ અને કોલેજોને એક સાથે બદલવી એ કોઈ નાનીસૂની વાત તો નથી જ. આના માટે એકદમ સ્પષ્ટ વિઝન જોઈએ, એક મજબૂત માળખું જોઈએ અને એને લાગુ કરવા માટે એક નક્કર પ્લાન પણ જોઈએ. તો ચાલો આ દરેક પાસાને જરા ઊંડાણથી સમજીએ. જુઓ, આજનો જમાનો ગ્લોબલ છે. આવામાં ભારતની યુનિવર્સિટીઓ પાછળ રહી જાય એ તો ન જ ચાલે. એટલે જ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે યુજીસી એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના આધારે એક નવો રસ્તો બનાવ્યો છે, જેનો મુખ્ય હેતુ એ છે કે આપણી કોલેજો ખાલી ડિગ્રી આપતી ફેક્ટરીઓ બનીને ન રહી જાય, પણ આપણા યુવાનોને આવતીકાલના પડકારો માટે ખરેખર તૈયાર કરે. તો અત્યારે ભારતીય ઉચ્ચ શિક્ષણ એક એવા વળાંક પર ઊભું છે જ્યાંથી ભવિષ્ય નક્કી થશે. ચાલો જોઈએ કે અત્યારની પરિસ્થિતિ શું છે અને આ બદલાવ આટલો જરૂરી કેમ છે. જો આપણે દુનિયાભરની યુનિવર્સિટીઓ સાથે સ્પર્ધા કરવી હોય તો આપણી શિક્ષણ સંસ્થાઓએ ગુણવત્તા પર, ક્વોલિટી પર ધ્યાન આપવું જ પડશે અને સમય સાથે સતત બદલાતા રહેવું પડશે. હવે એ સમય ગયો કે બસ આડેધડ કોલેજો ખોલી દેવાય. હવે જરૂર છે એક સુનિયોજિત ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવેલી યોજનાની. તો સવાલ એ છે કે આટલા મોટા પડકારનો સામનો કેવી રીતે કરવો? વેલ, એનો જવાબ છે એક બ્લૂપ્રિન્ટ. હા, એક એવો નકશો જે દરેક કોલેજ અને યુનિવર્સિટીને સાચી દિશા બતાવશે. અને આ બ્લૂપ્રિન્ટનું નામ છે ઇન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ પ્લાન, એટલે કે આઈડીપી. જો સરળ શબ્દોમાં કહીએ તો આઈડીપી દરેક કોલેજ અને યુનિવર્સિટી માટે એક રોડમેપ જેવું છે. અને આ ખાલી એક કાગળનો ટુકડો નથી, પણ સંસ્થાના ભવિષ્ય માટેની એક આખી સ્ટ્રેટેજી છે. એમાં સંસ્થાનું વિઝન શું છે, એના લક્ષ્યો શું છે અને લક્ષ્યો સુધી પહોંચવાનો રસ્તો શું છે, એ બધું જ સ્પષ્ટપણે લખેલું હોય છે. આઈડીપીની સૌથી રસપ્રદ વાત ખબર છે શું છે? એ ફક્ત સંસ્થાના પોતાના વિકાસ પર ધ્યાન નથી આપતી, પણ એને દેશ અને દુનિયાના મોટા લક્ષ્યો સાથે પણ જોડે છે. આનો સીધો અર્થ એ થયો કે દરેક કોલેજ અને યુનિવર્સિટી હવે દેશના વિકાસમાં સીધો જ પોતાનો ફાળો આપશે. તો હવે સમય છે આ બ્લૂપ્રિન્ટની અંદર ડોક્યું કરવાનો. ચાલો જોઈએ કે આખરે આ યોજના ક્યાં મુખ્ય પાયા પર ટકેલી છે. આ જે 8 ઘટકો દેખાય છે એ આઈડીપી ફ્રેમવર્કના પાયાના સ્તંભ છે. ગવર્નન્સ, ફાઇનાન્સ, એકેડેમિક્સ, રિસર્ચ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આવા દરેક મહત્વના ક્ષેત્ર પર દરેક સંસ્થાએ ધ્યાન આપવાનું રહેશે. અને આ 8 સ્તંભ જ્યારે ભેગા મળશે ત્યારે જ એક મજબૂત શૈક્ષણિક સંસ્થા બનશે. સમજવામાં સરળતા રહે એ માટે આપણે આ સ્તંભોને 3 ગ્રુપમાં વહેંચી શકીએ. પહેલો ગ્રુપ છે પાયો, જેમાં ગવર્નન્સ એટલે કે શાસન અને ફાઇનાન્સ એટલે કે નાણાકીય વ્યવસ્થા આવે છે. કોઈ પણ મજબૂત ઇમારત માટે એનો પાયો મજબૂત હોવો કેટલો જરૂરી છે એ તો આપણે સૌ જાણીએ છીએ. જુઓ, આ એક જ વાક્ય શાસનનું મહત્વ કેટલી સરસ રીતે સમજાવે છે. મજબૂત પાયાનો મતલબ છે કે નિર્ણયો પારદર્શક હોય અને સ્વાયત્તાની સાથે સાથે જવાબદારી પણ હોય. હવે વાત કરીએ બીજા ગ્રુપની. આ ગ્રુપ કોઈ પણ યુનિવર્સિટીના મુખ્ય ઉદ્દેશ્ય પર ફોકસ કરે છે અને એ છે શૈક્ષણિક બાબતો એટલે કે એકેડેમિક્સ અને સંશોધન એટલે કે રિસર્ચ. આ તો કોઈ પણ સંસ્થાનું હૃદય કહેવાય. આઈડીપીનો મુખ્ય હેતુ એ છે કે આપણું શિક્ષણ વધારે પ્રેક્ટિકલ બને. આ ઉદાહરણ બતાવે છે કે અભ્યાસક્રમ એવો હોવો જોઈએ જે વિદ્યાર્થીઓને માત્ર ગોખણપટ્ટી નહીં પણ નોકરી માટે જરૂરી સ્કિલ્સ શીખવે, જેમ કે કોઈ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવવું, ક્રિટિકલ થિંકિંગ કેવી રીતે કરવું. અને છેલ્લું, ત્રીજું ગ્રુપ એ એવા સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે એક સપોર્ટિવ અને આધુનિક યુનિવર્સિટીનું વાતાવરણ બનાવે છે, જેમાં હ્યુમન રિસોર્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોલેબોરેશન એટલે કે સહયોગનો સમાવેશ થાય છે. આ બધું મળીને એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવે છે. અહીં સહયોગનું મહત્વ એકદમ સ્પષ્ટ છે. આઈડીપી યુનિવર્સિટીઓને પ્રોત્સાહિત કરે છે કે તેઓ પોતાની 4 દિવાલોની બહાર પણ જુએ. હવે એ જમાનો ગયો. ઉદ્યોગો અને સમાજ સાથેનું જોડાણ જ શિક્ષણને વધુ જીવંત અને અસરકારક બનાવી શકે છે. સારું, પ્લાન તો સમજી લીધો,
પણ અસલી પડકાર તો એને જમીન પર ઉતારવાનો છે, બરાબર ને? તો ચાલો હવે એ જોઈએ કે આ બ્લૂપ્રિન્ટને વાસ્તવિકતામાં કેવી રીતે ફેરવવામાં આવશે. આ ફ્લોચાર્ટ બતાવે છે કે યોજનાને કેવી રીતે લાગુ કરાશે. આ કોઈ એક વખતનું કામ નથી, પણ એક સતત ચાલતી પ્રક્રિયા છે, જેમાં પહેલા પ્લાન બને, પછી એને લાગુ કરાય અને પછી એની સમીક્ષા કરીને જરૂરી સુધારા કરવામાં આવે. આનાથી એ ખાતરી થાય છે કે યોજના માત્ર કાગળ પર ન રહે, પણ હકીકતમાં પરિણામ આપે. આટલી બધી મહેનત, આટલું બધું આયોજન, પણ આખરે આ બધાનો હેતુ શું છે? આ બધાને જોડીને આપણે મોટા ચિત્રને સમજીએ કે આ બધું શા માટે આટલું મહત્વનું છે. આઈડીપી માળખાનો મુખ્ય ઉદ્દેશ્ય છે એવી ભરોસાપાત્ર અને ઉત્કૃષ્ટ સંસ્થાઓ બનાવવી જે ભવિષ્ય માટે તૈયાર ગ્રેજ્યુએટ્સ પેદા કરી શકે. મતલબ કે આખા દેશમાં શિક્ષણની ગુણવત્તામાં એકરૂપતા લાવવી એ જ અંતિમ લક્ષ્ય છે. આ તફાવત જ બધું કહી દે છે. પહેલાં આડેધડ નિર્ણયો લેવાતા હતા, હવે એક વ્યૂહાત્મક દ્રષ્ટિ હશે. પહેલાં દરેક જગ્યાએ અલગ અલગ ધોરણો હતા, હવે એક સરખી ઉત્તમ ગુણવત્તા પર ફોકસ હશે. અને પહેલાં કોઈ સમસ્યા આવે પછી પગલાં લેવાતા, હવે પહેલેથી જ સક્રિય આયોજન હશે. તો અંતે સવાલ એ જ છે કે શું આ બ્લૂપ્રિન્ટ ખરેખર ભારતની યુનિવર્સિટીઓને વિશ્વકક્ષાની બનાવી શકશે? આ એક ખૂબ મોટો અને મહત્વાકાંક્ષી સુધારો છે, એમાં કોઈ શંકા નથી. તેની સાચી સફળતાનો જવાબ તો આવનારો સમય જ આપશે, પણ આ વિષય પર વિચારવું ખૂબ જ જરૂરી છે.